أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم હાલ મને બતાવી દો કયા છે તારા ઉસ્તાદ. મારા ઉસ્તાદ. મૌલાના અસ્સલામ અલૈકુમ. वालेकुम अस्सलाम वरहमतुल्लाहि वबरकातुह. આવો આવો દાઉદભાઈ, ખૈરિયત તો છે ને? કેમ આવવાનું થયું? હું તમારી પાસે ફરિયાદ લઈને આવ્યો છું. આ મારા છોકરાને મદ્રસામાં મૂક્યો અને 1 વર્ષ થયું, હજી સુધી કાંઈ આવડતું નથી. આને પડાવો છો કે મદ્રસામાં બેસાડી રાખો છો? દાઉદભાઈ, થોડીક જીભ સંભાળીને વાત કરો. હા, હું જીભ સંભાળીને જ વાત કરું છું. તમારા છોકરાની હાજરી તો જોવો. હા, હું એટલા માટે જ તમારી પાસે ચોક કરવા આવ્યો છું. તમારો છોકરો નવેમ્બર મહિનામાં 10 દિવસ, ડિસેમ્બરમાં 8 દિવસ અને જાન્યુઆરીમાં 5 દિવસ જ આવ્યો છે. આમ આખા 3 મહિનાની અંદર તે 23 દિવસ જ મદ્રસાની અંદર આવ્યો છે. ઉસ્તાદ મારા જેદુને રજા આપો ને. ક્યાં જવાનું છે? જેદુના મમ્મીના કાકાના ઘરે લગ્નમાં જવાનું છે, એટલે જેદુ 3 દિવસ મદ્રસે નહીં આવે. જો દાઉદભાઈ, કાસમભાઈ, આપણા બધાનો આ જ વાંધો છે. આપણે જ આપણા છોકરાને બગાડીએ છીએ. કાન ખોલીને સાંભળી લો દાઉદભાઈ, કાસમભાઈ, મદ્રસાનું 1 દિવસનું છોકરું રજા પાડે તો તેને કેટલું નુકસાન છે તે તમને ખબર છે? પછી આ દાઉદભાઈ એમ કહે છે કે મારા છોકરાને કંઈ આવડતું નથી. ક્યાંથી આવડે? હવે તમે જ સાંભળો, જે છોકરા રોજ જે મદ્રાસે આવે છે તેમનું. ભણતો બેટા આતિફ, ગુસલના ફર્જ. गुजल के 3 वर्ष है। नंबर 1 कुल्ली करना, नंबर 2 नाटी ना मट्टी का पानी पहुंचाना, नंबर 3 तमाम बदन पर अच्छी तरह पानी बाहर ना आए, बाल के बराबर भी सूखा न रहे, वरना गुसल न होगा। माशाअल्लाह. बढ़तो बेटा ज़ैद, तीसरा कलीमा. तीसरा कलिमा तमजीद सुबहानल्लाह वल्हम्दुलिल्लाह वला इलाहा इल्लल्लाह वल्लाहु अकबर वला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलील अजीम. तर्जुमा अल्लाह पाक है, तमाम तारीफें अल्लाह के लिए है, अल्लाह के सिवा कोई इबादत के लायक नहीं. अल्लाह सबसे बड़ा है. गुनाहों से बचने की ताकत और नेक काम करने की कुव्वत अल्लाह की तरफ से है, जो आलीशान नस्बत वाला है. माशाअल्लाह. बढ़तो बेटी मारिया, नमाज के शराइत. नमाज के शराइत साथ है. नंबर 1 बदन का पाक होना, नंबर 2 कपड़ों का पाक होना, नंबर 3 जगह का पाक होना, नंबर 4 सतर का छुपाना, नंबर 5 नमाज का वक्त होना, नंबर 6 किबले की तरफ रुख करना, नंबर 7 नियत करना. જો દાઉદભાઈ, હું તમારા છોકરાને પૂછું, बढ़तो बेटा मोहम्मद, पहलो कलमो. ला 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 इलाहा ला 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 इलाहा ला 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 इलाहा ला 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 इलाहा सल्लल्लाहु वसल्लम. જો દાઉદભાઈ, પછી તમે એમ કહો છો કે મારા છોકરાને કઈ આવડતું નથી, તેને પહેલો કલમો પણ સહી નથી. પઢ બેટા મોહમ્મદ, લા ઇલાહા ઇલ્લલ્લાહુ મુહમ્મદુર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. બેટા આમ પઢવાનું. જો દાઉદભાઈ, કાસમભાઈ, આવી જ રીતના તમારું બાળક કે બીજા કોઈ પણનું બાળક હોય, જ્યાં સુધી પાબંદીની સાથે મદ્રસે નહીં આવે ત્યાં સુધી 1 વર્ષ થાય કે 10 વર્ષ, તે આગળ આવશે નહીં. તમે ખાલી ખોટી ફરિયાદ લઈને આવી ગયા. અને બધા જ મા બાપનો આ જ હાલ છે. ન દીની તાલીમની ફિકર, ન તરબિયતની. રાત્રે છોકરાઓ સૂઈ જાય છે ત્યારે પપ્પા મોડા ઘરે આવે છે અને સવારમાં છોકરાઓ સૂતા હોય છે ત્યારે વહેલા કામે જતા રહે છે. રહી માની વાત, તો માં તેને લાડ પ્યારમાં બરબાદીના રાસ્તા ઉપર લઈ જાય છે. જો આવી ચાલત રહેશે તો છોકરાઓ કઈ રીતે આગળ આવશે? તેનો દીનનો તો શું, દુનિયાની પણ તાલીમ હાસિલ નહીં થાય. હા મૌલાના, તમારી વાત સાચી છે કે વાઘ અમારો છે. અમે જ અમારા છોકરાને મદ્રસે પાબંદીથી નથી મોકલતા. જો દાઉદભાઈ, કાસમભાઈ અને બધા જ વાલીથી અપીલ કરું છું કે પોતે પોતાના બાળકને પાબંદીથી મદ્રસે મોકલવાની ફિકર કરે. હા મૌલાના, ઇન્શાલ્લાહ આજથી અમે અમારા છોકરાને મદ્રસે પાબંદીથી મોકલવાની ફિકર કરશું અને ખોટી રજા નહીં પડાવી. ચાલો મૌલાના, માફ કરજો. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.